નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં કુદરતના કહેર સામે સ્વૈચ્છિક સંગઠનો લોકોની વારે ચડ્યા. સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું કરાય છે ઠેર ઠેર વિતરણ. થરાદના મિયાલ ગામે અલ્ટ્રો પલટી જતા બેના મોત. અકસ્માતમાં પોલીસ જવાનનું મોત નીપજતા છવાઈ શોકની કાલીમાં. પાલનપુરમાં અડચણ ઊભી કરતા રિક્ષા ચાલકો દંડાયા. પોલીસે 8 રિક્ષા ચાલકોને ફટકાર્યો દંડ. પાલનપુરમાં રિક્ષા ચાલકની સોડાની લારી ઉપર તોડફોડ. રિક્ષા ચાલકની લુખાગીરીથી લોકોમાં મચી નાસભાગ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. સ્વાઇન ફ્લૂ નામનો રોગ હાલ પાલનપુર સહિત રાજ્યભરમાં કહેર વર્તાવી રહ્યો છે, જેમાં કેટલીય નિર્દોષ જિંદગીનો ભોગ લેવાઈ ચૂક્યો હતો. હજારો લોકો હજુ હોસ્પિટલના બિછાને સારવાર મેળવી રહ્યા છે. તેમ છતાં હજુ સ્વાઇન ફ્લૂ કહેર વર્તાવવાનું કામ કરતો નથી, જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સ્વાઇન ફ્લૂ સામે લોકોને રક્ષણ મળે તે માટે વિવિધ સ્થળો પર સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલનપુરના લોકો આયુર્વેદિક ઉકાળાથી સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા કવચ મેળવે તે માટે આજે આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આદર્શ કોઓપરેટિવ સોસાયટી દ્વારા આજે સ્વાઇન ફ્લૂ સામે સુરક્ષા કવચ પૂરું પાડતા આયુર્વેદિક ઉકાળાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું, જેને શહેરીજનોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. સવારે 9 વાગે શરૂ થયેલા જનસેવાનો કેમ્પ બપોરના 2 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં ડોક્ટર પ્રવીણ ગુપ્તા અને ડોક્ટર પિયુષ પ્રજાપતિ ઉપસ્થિત રહી લોકોને સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોઓપરેટિવ બેંક દ્વારા અત્યારે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે સ્વાઇન ફ્લૂ કે જે બહુ ભારે પ્રમાણમાં ફેલાયો છે, એની સામે રોગપ્રતિકારક શક્તિ વધે, ઇમ્યુનિટી સારી એવી થાય, પ્લસ જે લોકોની ઇમ્યુનિટી અત્યારે ઓછી છે, જેમને અત્યારે તાવ શરદી છે, એ લોકો બી સારા થાય એ હેતુથી આ બેંક દ્વારા સારી રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં 10.5 ભુજ. આમ આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કુદરતના કહેર સામે લોકોને રક્ષણ પૂરું પાડવા આજે જનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે પાલનપુર તાલુકાના ગોડા ગામ નજીકથી 19 જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક વાહન ચોરને ચોરીના 2 વાહન સાથે ઝડપી પાડ્યો છે. પાલનપુર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે પાલનપુર તાલુકાના ગોડા નજીક એક શંકાસ્પદ જીપ ગાડીને થોભાવી તેના ચાલકની પૂછપરછ કરી હતી, જેમાં ગાડીનો ચાલક વાવ તાલુકાના બુકણા ગામનો દિનેશ રામા ઠાકોરે ગાડીના કાગળિયા અંગે પોલીસને સંતોષકારક ઉત્તર ન આપતા પોલીસે તેની ગાડી કબજે લઈ તેની આકરી પૂછપરછ કરી હતી, જેમાં આ શખ્સે વિવિધ વિસ્તારોમાંથી 19 જેટલા વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે વાહનો પૈકી 2 વાહનો રિકવર કરી વાહન ચોર દિનેશ ઠાકોરની વધુ પૂછપરછ હાથ ધરી છે. જોકે બનાસકાંઠામાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે વાહન ચોરીને અટકાવવા ઐતિહાસિક ટીમે શંકાસ્પદોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં આજે એક બાળકીનું જમીન ઉપર ઢળી પડવાના કારણે મોત નીપજતા શોકની કાલીમાં છવાઈ હતી. ડીસાની રાજપુર પ્રાથમિક શાળા નંબર 1 માં અભ્યાસ કરતી સરયુનગર જૂના ડીસાની 12 વર્ષીય બાળા રિંકુબેન રમેશભાઈ માળી, જે ધોરણ 7 માં અભ્યાસ કરે છે, આ બાળકી આજે પણ રાબેતા મુજબ શાળાએ આવી હતી, જે દરમિયાન રિસેસના સમયે તે શાળાના પ્રાંગણમાં બેઠી હતી. તે દરમિયાન જમીન ઉપર ઢળી પડતા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા અને આ અંગે શિક્ષકગણને જાણ કરી હતી, જેને લઈને ગુરુઓ દોડી આવી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે આજે રાજપુર શાળામાં ધોરણ 7 ની વિદ્યાર્થીનું આકસ્મિક નિધન થતા તેના પરિવાર અને શાળા સંકુલમાં ભારે શોકની કાલીમાં છવાઈ હતી. જોકે બાળકીનું મોત કયા કારણસર થયું તે નથી જાણી શકાયું. પાલનપુર ડીસા થરાદ તાલુકાના મિયાલ ગામ પાસે પોલીસ કર્મચારીઓને અકસ્માત નડતા 2 પોલીસ કર્મીઓના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા હતા. દિયોદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાજસ્થાનના સાંચોર તરફથી તપાસ કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન થરાદ તાલુકાના મિયાલ ગામ પાસે ડ્રાઈવરે અલ્ટો કાર પરથી કાબુ ગુમાવતા અલ્ટો કાર ઝાડ સાથે ટકરાઈ હતી,
જેમાં ઘટના સ્થળે 2 વ્યક્તિઓના મોત થવા પામ્યા હતા, જેમાં દિયોદર પોલીસ સ્ટેશનના PSI ના રાઇટર પ્રકાશભાઈ પ્રજાપતિ અને તેમના મિત્ર કાનજીભાઈ નાગજીભાઈનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું, જ્યારે દિયોદર પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ ટીનાજી તેમજ ગણપતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને થરાદ રેફરલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાઓ પર અંકુશ મેળવવા માટે આજે પૂર્વ પોલીસ મથક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતી રિક્ષાઓને જપ્ત કરવામાં આવી હતી, જેને લઈને રિક્ષા ચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પાલનપુરમાં કેટલાક રિક્ષા ચાલકો પોતાની રિક્ષા જ્યાં ઊભી ત્યાં કરી ટ્રાફિકને અવરોધ ઊભા કરતા હોય છે, ત્યારે આવા રિક્ષા ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે આજે ટ્રાફિક ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં જાહેર રસ્તાને અડચણ ઊભી કરતી 8 રિક્ષાઓ જપ્ત કરવામાં આવી હતી અને આ રિક્ષાઓને પૂર્વ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં રિક્ષા ચાલકો પાસેથી દંડ વસૂલ કરી રિક્ષાઓને છોડી મૂકવામાં આવી હતી. જોકે ગત સાંજે એક રિક્ષા ચાલકે દિલ્હી ગેટ ઉપર તોફાન મચાવતા આજે પોલીસ દ્વારા રિક્ષાઓ પર તવાઈ કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પાલનપુરની સર્વોદય કન્યા છાત્રાલયમાં આજે વિદ્યાર્થીઓને ફ્રી મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુણાતીતી જ્યોત મહિલા ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રાલયની વિદ્યાર્થીઓની નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના પેથોલોજિસ્ટ ડોક્ટર શૈલેષભાઈ પટેલ, ફિઝિશિયન ડોક્ટર રાજેશ પટેલ અને સ્ટાફ દ્વારા છાત્રાલયની 130 જેટલી વિદ્યાર્થીઓનું ચેકઅપ કરી ઇન્ડો પ્રાઇડ હેલ્થકેર તરફથી મલ્ટીવિટામિન દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં છાત્રાલયના ગૃહમાતા ભારતીબેન ભાસ્કર, નીલપાબેન શર્મા ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના રૂપપુરા ગામે સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાધુ સંતો અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં સાધુ સંતો અને અધિકારીઓએ ગામની સફાઈ કરી હતી. રૂપપુરા ગામના મહંત શ્રી દોલતપુરી ગોસ્વામી દ્વારા પરમ મહારાજ એવં દેવશ્રી ડુંગરપુરી મહારાજની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે ગામમાં હોમાત્મક યજ્ઞ પર્વનું આયોજન કરવામાં આવેલ, જેની સાથે સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતોની સાથે પાલનપુર પ્રાંત અધિકારી જેબી દેસાઈ, મામલતદાર ગીતાબેન દેસાઈ સહિત અધિકારીઓ અને ગ્રામજનો જોડાઈને ગામના શેરી મહોલ્લાઓની સફાઈ કરી હતી, તેમજ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા ગ્રામજનોને સ્વેચ્છાએ સ્વચ્છતા રાખવા હાકલ કરવામાં આવી હતી. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં શુક્રવારની સાંજે પાણીના મુદ્દે એક રિક્ષા ચાલકે સોડાની લારી ઉપર ભારે તોડફોડ કરી લારીના ચાલકને જાહેરમાં મારવા લાગતા ભારે ઉત્તેજના પ્રસરી હતી, જેને લઈને ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જોકે પાલનપુરમાં સમી સાંજે થયેલી મારામારી અને રિક્ષા ચાલકની દાદાગીરી કેમેરામાં કેદ થઈ હતી, જે બતાવી રહી છે કે પાલનપુરમાં રિક્ષા ચાલકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તે જોઈ શકાય છે પાલનપુરના દિલ્હી ગેટ ચોકમાં અજમેરી સોડાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાજુભાઈ તોલારામભાઈ સિંધી સાથે ગત સાંજે એક રિક્ષા ચાલકે પીવાના ઠંડા પાણી મામલે તકરાર કરી હતી, જેમાં ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે રાજુ સિંધી ઉપર તૂટી પડી તેને મારવા લાગ્યો હતો, તેમજ સોડાની લારીમાં લગાવેલ સોડાની બોટલો ઉપર ફેંકી ભારે ધોધલ ધમાલ મચાવી હતી. આમ એક રિક્ષા ચાલક ભરબજારમાં દાદાગીરી ઉપર ઉતરી આવતા ઉત્તેજના પ્રસરી હતી, જેને લઈને લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલાની તપાસ હાથ ધરી હતી. અહીં બપોરના 3 વાગે પાણી પીવા આવ્યા તમારા લારી પર, મેં પાણીની ના પાડી જેમ કે પાણી હાજર નહોતું, મારા ભાઈ બહાર ગયો હતો ઓર્ડરમાં પાલનપુર શોર્ટમાં. સાંજે 6 વાગે લોકો અને એના સાથે એક મિત્ર 2-3 જણા હતા, મારા લારી પાસે સીધા ગાળ ગંદી કરી મને મારા સામે ગાળ બોલી. ત્યાંના પબ્લિકે વિડીયો ઉતારેલ છે, તેને બધાને ખબર છે કે શું ના બને, મારી કોઈ ભૂલ નથી. મેં એને 2 લાફા ખેંચ્યા. શું કર્યું એને પછી? એને પછી મને 2 લાફા ખેંચ્યા. પબ્લિકે ત્યાંથી મને મુસલમાન પબ્લિક જે હતી ત્યાં ભેગી થયેલી એ મને સાઈડમાં લઈ ગયા. મને એને 2 મિત્રો મારી લારીની તોડફોડ કરીને ત્યાંની તોડફોડની બધી વિડીયો મારી લારી પર બાજુ દુકાનવાળા પાસે છે વિડીયો બધી. શું નામ હતો ભાઈ? એ ભાઈ પૂરો બિસ્મિલ્લા ખાન નાગોરી અંદર 2 પોલીસ ચોકીમાં છે. પાલનપુરના અંદર હાલમાં રિક્ષાવાળા અને સોડાવાળાના અંદર તોફાન થયું અને મારામારીથી નાની વસ્તુઓ અવારનવાર વારંવાર તોફાનો અને આ બધું થતું રહે છે. રિક્ષાવાળા બહુ તોફાન કરે છે અહીંયા અને અમે અવારનવાર રજૂઆત કરી છે, ડીએસપીમાં અવારનવાર રજૂઆત કરીને બધું કરેલું છે.
જે કોઈ કાર્યવાહી થાય છે તાત્કાલિક ધોરણે થઈ જાય છે, પછી કંઈ એનો મતલબ રહેતો નહીં. 2-3 દિવસ સુધી એનો ફાયદો થઈ જાય છે અને 2 દિવસ પછી એની કોઈ અસર રહેતી નથી અને પાછા રિક્ષાવાળા આવી અને ત્યાં એને ઉભા રહે છે અને અંદર તોફાન કરે છે, ગાળાગાળી કરે છે, ન બોલવાનું એવું બોલે છે. આજે શું થયું છે? આજે સોડાવાળા અને એક રિક્ષાવાળાને કંઈક અંગત મગજમારી થઈ હશે ને અને એના અંદર ખૂબ જ નાની પાણી બાબતમાં એવું સાંભળવામાં આવ્યું કે પાણીની બાબતમાં ખાલી થયું છે, પાઉચની બાબતમાં, પાણી બાબતમાં, અને એના માટે એકબીજાને મારામારી કરી અને આવતાની સાથે બહુ જ ગાળો બોલી. બહુ ગાળો એટલે કોઈ સાંભળી ન શકે. બાટલી ફોડી કેટલું નુકસાન કરી નાખ્યું, બહુ જ તોફાન કરે છે. અને આ વસ્તુ એક દિવસ માટે અવારનવાર પ્રોબ્લેમ રહે છે. વારંવાર રજૂઆત કરવાથી બી આની અસર થતી નથી. આજે દિલ્હી ગેટમાં ધમાલ થઈ છે. રિક્ષાવાળા ભેગા થઈને એક લારીવાળાને માર્યો છે. અહીં કાયમી ત્રાસ છે રિક્ષાવાળાનો અને અગાઉ બી અમે ઘણી વારંવાર રજૂઆત કરેલી છે અને એ બાબતે કોઈ ધ્યાન કોઈ લેવામાં આવતું નથી. બરાબર છે. આ બાબતે અગાઉ બી આ રિક્ષાવાળાઓએ પોલીસવાળાને માર્યા છે પકડી. 2-3 રિક્ષાવાળા અમારા નજર આગળ માર્યા છે આ લોકોએ. પોલીસવાળાનું નામ જાણો છો? હા, ના, નામ તો મને યાદ નથી. રિક્ષાવાળાનું નામ જાણો છો? રિક્ષાવાળા આગળ હોય બધા હોય દિલ્હી ગેટ ઊભા છે બધા વારા નંબર મને ખ્યાલ નહીં. અહીંયા બધા ઊભા છે વારા પડતી બધા આગળ અને આ કાયમી એનો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. અમારી રજૂઆત છે. જોકે પાલનપુરમાં રિક્ષા ચાલકોની દાદાગીરી વધી રહી છે, જેમાં હવેના એક પેટ્રોલ પંપ ઉપર પણ કેટલાક રિક્ષા ચાલકોએ ધાંધલ ધમાલ મચાવી હતી. જે બાદ ગતરોજ દિલ્હી ગેટ ઉપર રિક્ષા ચાલકો સોડાની લારીની તોડફોડ કરતા લોકો ભયભીત બન્યા હતા. ત્યારે પોલીસ તંત્ર રિક્ષા ચાલકોની દાદાગીરી દૂર કરાવે તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં કુદરતના કહેર સામે સ્વૈચ્છિક સંગઠનો લોકોની વારે ચડ્યા. સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું કરાય છે ઠેર ઠેર વિતરણ. થરાદના મિયાળ ગામે અલ્ટ્રો પલટી જતા 2ના મોત. અકસ્માતમાં પોલીસ જવાનનું મોત નીપજતા છવાઈ શોકની કાલીમાં. પાલનપુરમાં અડચણ ઊભી કરતા રિક્ષા ચાલકો દંડાયા. પોલીસે 8 રિક્ષા ચાલકોને ફટકાર્યો દંડ. પાલનપુરમાં રિક્ષા ચાલકની સોડાની લારી ઉપર તોડફોડ. રિક્ષા ચાલકની લુખાગીરીથી લોકોમાં મચી નાસભાગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.